તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું ટાઈપ્સ ઓફ ડેટા ડન એન્ડ ટાઈપ્સ ઓફ ડેટા અકોર્ડિંગ ટુ their classification. આજે આપણે જોશું હાઉ ટુ મેક અ ટેબ્યુલર અરેન્જમેન્ટ ફોર ધી એની ડેટા. કોઈ ડેટા આપણે આપેલો હોય તો એને ટેબલમાં કઈ રીતે આપણે એનું પ્રેઝન્ટેશન છે એ થ્રુ આઉટ ટેબલ કઈ રીતે કરી શકીએ, એટલે કે રો અને કોલમમાં ડેટાનું અરેન્જમેન્ટ કઈ રીતે કરાય. ડન. ચાલો, સ્ક્રીન વિઝિબલ, બધાને સ્ક્રીન દેખાય છે બેટા? સ્ક્રીન વિઝિબલ? યસ યસ યસ, ડન ડન. થેન્ક યુ કાંદની નેહા, થેન્ક યુ બેટા. હજી જોઈન થાય છે, એકાદ મિનિટ રાહ જોઈએ, પછી આપણે ટેબલ કઈ રીતે બનાવવું એની મેથડ જોઈએ. એક બે મિનિટ વેઇટ કરીએ, બધા જોઈન થઈ જાય ને પછી સ્ટાર્ટ કરીએ. રેકોર્ડિંગ પોઝ થઈ ગયું, સોરી. થેન્ક યુ દાનવી. પાર્થ, યસ ડન. નેક્સ્ટ હવે શું ક્વેશ્ચન કર્યો છે આપણને? જોજો, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, જુઓ. રિપ્રેઝન્ટ ધ above information in tabular form. એટલે આપણે એનું ટેબ્યુલર ફોર્મ બનાવી દીધું. પછી also calculate the percentage increase in the number of graduate students in 2000 as compared to 1990 કે 2000ની કમ્પેરિઝનમાં, સોરી 1999ની કમ્પેરિઝનમાં 2000માં ગ્રેજ્યુએશનની અંદર કેટલા પર્સન્ટેજ વિદ્યાર્થીઓનો વધારો થયો, આ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવી છે. આઈ રિપીટ, 1990ની કમ્પેરિઝનમાં યર 2000ની અંદર નંબર ઓફ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ઇન્ક્રીઝ જે થયા એના પર્સન્ટેજ આપણે કેલ્ક્યુલેટ કરવા છે. ડન. તો જુઓ, 1990માં કેટલા સ્ટુડન્ટ હતા આપણી પાસે? 1990માં ટોટલ યુજી સ્ટુડન્ટ કેટલા હતા? તો કે ભાઈ ટોટલ યુજી સ્ટુડન્ટ હતા આપણી પાસે 1400. ડન. યસ. પછી 2000માં કેટલો વધારો થયો? આ વધારો કેટલા પર્સન્ટેજ થયો ને એ આપણે ખાલી કહેવું છે. 2000ની અંદર યુજીમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? બોયસ અને ગર્લ્સ બંને આવી જાય, ટોટલ સ્ટુડન્ટ્સ 2200, 2200ની સંખ્યા થઈ. ડન. તો કેટલો વધારો થયો? વધારો કેટલો થયો? ઇન્ક્રીઝ રેશિયો કેટલો થયો? ઇન્ક્રીમેન્ટ કેટલું થયું એમાં? તો કે ઇન્ક્રીમેન્ટ થયું છે એમાં, યસ, 800 સ્ટુડન્ટ. કેટલા સ્ટુડન્ટ ઇન્ક્રીમેન્ટ થયું હશે? 800. ડન. 800 વિદ્યાર્થીઓ વધ્યા. ક્લિયર? તો જો આ વધારાના પર્સન્ટેજ કેટલા આપણે એ જોવા છે. વધારાના પર્સન્ટેજ કેટલા છે જુઓ. તો આપણે આવું લઈએ કે ભાઈ 1400 છોકરાઓ હતા ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ 100% સીટ ઓક્યુપાઈડ છે. 1400 એ 100%. તો 800 એ કેટલા? એટલે કેટલાય સંખ્યા વધી, વધારાના પર્સન્ટેજ આપણે મળી જાય. ડન. વેરી ગુડ અજય, વેરી ગુડ, વેરી ફાસ્ટ આન્સર, વેરી ગુડ. ડન. 1400 એ 100%, તો 800 એ કેટલા?
યસ યસ વેરી ગુડ. શું આવશે? 800 upon 1400 multiply with 100. Clear? So 800 divide by 14. ચાલો 800 ને ડિવાઈડ કરો 14 સાથે. યસ ઈશા, વેરી ગુડ વેરી ગુડ. સૌથી ફાસ્ટ આન્સર આપ્યો તો અજય. થેન્ક યુ અજય, વેરી ગુડ બેટા. નેહા, અજય, દર્શન, જાનવી, વિશ્વદીપ, રાધા, નિશિત, ઈશા, જીનલ, વેરી ગુડ બેટા. તો આન્સર શું આવશે? 57.14. 57.14 આટલા પર્સન્ટેજનો વધારો થયો હોય દેન 14%નો વધારો. ચાલો આ થઈ ગયું ટેબ્યુલેશન અને એને કોરસ્પોન્ડિંગ આન્સર. ટેબ્યુલેશન અને કોરસ્પોન્ડિંગ આન્સર ડન. તો ટેબ્યુલેશન આટલું ઇઝી છે. આપણી રીતે આપણે જો આ મેં જેવી રીતે ટેબલ બનાવ્યું એવી જ રીતે બનાવવું જરૂરી નથી ડન. પણ એકે ડેટા મિસ ન થવો જોઈએ, બધા જ ડેટાને આવરી લે એવું એક ટેબલ આપણે બનાવો. ક્લિયર? તો તમારે તમારી રીતે પણ તમે ટેબલ બનાવી શકો. આન્સર જોઈ લઈએ. તો આ એનો આન્સર જો છે 57.14. જે આપણે બનાવ્યું એ જ ટેબલ અહીંયા પીપીટીમાં અવેલેબલ છે. ચાલો ક્લિયર? ટેબ્યુલેશન એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર બધાને? સમજાઈ ગયું? કમ્પ્લીટ? ડન. દર્શન યસ, ડન. રાધિકા યસ, દીપ, કોમલ, રીતિન, જાનવી, નિશી, ડન. વેરી ગુડ. ઉદય, હિતાક્ષી, અમીષા, પાર્થ, ડન. વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. રોનક, નીરવ, બ્રિંજલ, ડન. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, આના પછીનો જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. રકમ વાંચતા જઈએ અને સાથે આપણે ટેબલ કેવી રીતે બનશે એનું આયોજન કરતા જઈએ સાથે જોઈએ. શું કહે છે આપણને? ઇન અ સિમ્પલ સ્ટડી અબાઉટ કોફી હેબિટ ઇન 2 towns ઇન ધ યર 1990. 1990માં એક સ્ટડી થયો કોફી હેબિટ, લોકોની કોફી પીવાની આદતની. ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન વોઝ રિસીવ્ડ. અહીંયા છે ને મેં શબ્દ બદલાવી નાખ્યો છે, કોફી મૂકી દીધી. રકમમાં બીજું છે, આપણે શું યુઝ કરીએ છીએ? કોફી. Two towns in the year 1990. The following information was received. Following information was received. કેવી ઇન્ફોર્મેશન મળે છે? તો કે ભાઈ એક સ્ટડી થયો એની અંદર 2 ટાઉન્સની વાત છે. 2 શહેરનો સ્ટડી કરવામાં આવી. આ 2 શહેરનું નામ શું છે? તો કે ટાઉન એ અને ટાઉન બી. ટાઉન એ એન્ડ ટાઉન બી. ટાઉન એ, ટાઉન બી, 2 ટાઉન છે. ડન. ટાઉન એ ની અંદર જુઓ કન્ટેન્ટ શું છે? ફિમેલ વેર 40%, total coffee drinkers were 45% and males non-coffee drinkers were 20%. ડન. જો ટેબલની શરૂઆત આવડી જાય ને એટલે બધું આવડી જાય. વેરી સિમ્પલ. તો જુઓ આપણી પાસે ડેટા કંઈક આ પ્રકારનો છે. જોજો પેલા અરેન્જમેન્ટ કરીએ. એક ટાઉન છે, ટાઉન એ અને ટાઉન બી. ટાઉન એ અને ટાઉન બી. ટાઉન એ, ટાઉન બી, ટાઉન બી. ટાઉન એ એન્ડ ટાઉન બી. ડન. ચાલો ટાઉન એ ની અંદર શું આપેલું છે? તો કે જો એમાં કેટેગરી પડે છે મેલ અને ફિમેલ. જુઓ ફિમેલ્સ કોફી ડ્રિંકર્સ, પછી અહીંયા ક્યાંક છે મેલ નોન કોફી ડ્રિંકર્સ, ફિમેલ નોન કોફી ડ્રિંકર્સ, ફિમેલ કોફી ડ્રિંકર્સ. તો ટાઉન એની અંદર 3 કેટેગરી છે. એક મેલ છે, એક ફિમેલ અને બંનેનો ટોટલ.
મેલ ફિમેલ અને બંનેનો ટોટલ. દેન ટાઉન બી ની અંદર પણ સેમ 3 કોલમ આવશે, મેલ ફિમેલ અને ત્રણેયનો ટોટલ. ક્લિયર? કઈ હેબિટ મેજર થાય છે? હવે જુઓ કઈ હેબિટ મેજર થાય છે, તો કે કોફી ડ્રિંકર્સ, હું શોર્ટમાં લખું છું સીડી મીન્સ કોફી ડ્રિંકર્સ, કમ્પેક્ટ ડિસ્ક નહીં, અહીંયા આપણે લખશું કોફી ડ્રિંકર્સ એટલે કે સીડી, અને નોન કોફી ડ્રિંકર્સ એટલે કે એનસીડી, નોન કોફી ડ્રિંકર્સ એનસીડી. અને એ બંનેનો ટોટલ, કોફી ડ્રિંકર્સ અને નોન કોફી ડ્રિંકર્સ બંનેનો ટોટલ. જુઓ છેલ્લે ટોટલ મેં એટલા માટે લખ્યો કે અહીંયા આપેલી રકમ છે પર્સન્ટેજ વાઇઝ છે. જુઓ જે ડેટા આપેલા છે એ પર્સન્ટેજ છે, પર્સન્ટેજ હંમેશા 100 એ કાઉન્ટ થાય. ડન? તો ટાઉન એના પર્સન્ટેજ હશે 100%. કોફી ડ્રિંકર્સ અને નોન કોફી ડ્રિંકર્સ મેલ અને ફિમેલના ટોટલ પર્સન્ટેજ કેટલા હશે? દેટ ઇઝ 100%. અહીંયા પણ ટોટલ કેટલો હશે? આમાં પણ 100%. ટોટલ હંમેશા પર્સન્ટેજમાં 100 એ કાઉન્ટ થાય. ડન? એટલે મેં પહેલેથી જ લખી નાખ્યું 100%. હવે 1 by 1 આપણે વાંચતા જઈએ. અહીંયા 100, 100, અહીંયા પણ 100, ટોટલ પર્સન્ટેજ હંમેશા 100. ચાલો હવે ટાઉન એ વાંચું છું. ફિમેલ્સ વેર 40%, ટોટલ કોફી ડ્રિંકર્સ વેર 45%. જોજો ફિમેલ્સ વેર 40%, એટલે એમ આપણે એમ નથી કીધું કે કોફી ડ્રિંકર કે નોન કોફી ડ્રિંકર્સ, આપણે ખાલી એમ કીધું જસ્ટ સે ફિમેલ્સ વેર 40%. એટલે આમાં ફિમેલ્સની સંખ્યા 40% છે. ખાસ છોકરાઓ ધ્યાન આપજો, ફિમેલ્સ વેર 40%, એટલે અહીં ફિમેલ્સ છે એ 40% છે. શેમાં? તો કે ટાઉન એમાં. તો ફિમેલનો ટોટલ છે 40%, તો મેલનો ટોટલ કેટલો હશે? ટોટલ 100%. ડન? જો આ ખાલી ડિજિટ નથી, આ પર્સન્ટેજ લખ્યા છે. પર્સન્ટેજ હંમેશા કેટલા હોય? ટોટલ 100%. ક્લિયર? દીપભાઈ 5 કેમ? ચાંદની 5 કેમ બેટા? 5% મીન્સ વોટ? જો શું કીધું છે? ફિમેલ્સ વેર 40%, ટોટલ કેટલા હોય? મેલ અને ફિમેલ બધાનો તમે ટોટલ કરો તો 100% થાય. ડન? મેલ અને ફિમેલ બધાનો ટોટલ કરો, કેમ કે પર્સન્ટેજમાં આપણે રકમ આપી છે એટલા માટે. તો 100% એમાંથી આપણે કેટલા લઈ લીધા? એમ કીધું કે ફિમેલ કેટલા હશે? તો કે 40%, તો મેલ કેટલા હશે? તો કે 60%. પર્સન્ટેજની અંદર વાત થઈ છે. ડન? વેરી ગુડ, ડન. ચાલો પછી શું કીધું? ટાઉન એમાં આગળ વાંચું છું. ટોટલ કોફી ડ્રિંકર્સ વેર 45%. ખાસ યાદ રાખજો, ટોટલ કોફી ડ્રિંકર્સ વાત, ટોટલ કોફી ડ્રિંકર્સ કેટલા છે? તો કે 45. ટોટલ કોફી ડ્રિંકર્સ એટલે ટાઉન એની અંદર કોફી ડ્રિંકર્સનો ટોટલ આપણે આપ્યો છે 45%. એટલે અહીંયા આપ્યા છે 45. કયા ખાનામાં કઈ વસ્તુ લખવી એ ખાસ મહત્વનું છે, મિત્રો ધ્યાનથી જોજો. એન્ડ મેલ્સ નોન કોફી ડ્રિંકર્સ વેર 20%. મેલ્સ નોન કોફી ડ્રિંકર્સ વેર 20%. મેલ નોન કોફી ડ્રિંકર્સ એટલે અહીંયા આપ્યા છે આપણે 20%. તો મેલની અંદર કોફી ડ્રિંકર્સ કેટલા હશે? મેલની અંદર કોફી ડ્રિંકર્સ કેટલા હશે? આ સિમ્પલ જુઓ, તમારે કોલમ વાઇઝ ડેટા જોવાનો. બહુ સરસ વાત, કોલમ વાઇઝ ડેટા જુઓ. ટોટલ કેટલા પર્સન્ટેજ? આ પર્સન્ટેજ કાઢી નાખું ને એટલે સમજવામાં સરળતા. ટોટલ 60 પુરુષો છે, મેલ્સ છે. એમાંથી 20 લોકો છે નોન કોફી ડ્રિંકર્સ છે. તો કોફી ડ્રિંકર્સ કેટલા હશે? 40. ડન? 40 મેલ કોફી ડ્રિંકર છે, તો ફિમેલ કેટલા હશે? ટોટલ 45 છે. ફિમેલ કેટલા હોવાના? તો 5. દેન આવલું સુડોકુ તમે રમો ને એના જેવું છે. ક્લિયર?
હવે અહીંયા જુઓ 40, અહીંયા 5 તો ઉપર છે ફિમેલમાં, તો નોન કોફી ડ્રિંકર્સ કેટલા હશે ફિમેલમાં? ફિમેલમાં નોન, વેરી ગુડ, 35, વેરી ગુડ. ના બંનેનો ટોટલ કરો એટલે કેટલો થાય? 55. ડન? યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ, 55. જુઓ જી, આ બંનેનો ટોટલ કરો, છેલ્લે 100 થઈ જાય છે. રો વાઇઝ ટોટલ અને કોલમ વાઇઝ ટોટલ 100. યસ, ડન. ચાલો, એટલે ટાઉન એનું કામ થઈ ગયું પૂરું. ક્લિયર? નાવ વોટ અબાઉટ ટાઉન બી? વોટ અબાઉટ ટાઉન બી? ટાઉન બીમાં શું થાય છે? મેલ્સ વેર 55%. મેલ્સ વેર 55%. એટલે આમ 55% શું આપ્યું છે? ટોટલ એની સંખ્યા, મેલ્સની ટોટલ સંખ્યા કેટલી છે? તો કે 55%. આપણે પર્સન્ટેજ નથી લખતા, માત્ર સગવડતા ખાતર. ડન. તો હવે લેડીઝ કેટલા હશે? ફિમેલ કેટલા હશે? 45. વેરી ગુડ, 45 થઈ ગયા 100. હવે આગળ વાંચીએ. જુઓ, અહીંયા સુધીનું કામ પૂરું છે. પછી શું કહે છે? મેલ્સ નોન કોફી ડ્રિંકર્સ વેર 30%. મેલ નોન કોફી ડ્રિંકર્સ, મેલ્સ નોન કોફી ડ્રિંકર્સ એટલા 30%. ચાલો, તો મેલ્સમાં કોફી ડ્રિંકર્સ કેટલા હશે? 25. કિશન, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જીનલ, મોહિત, વેરી ગુડ, 25. વેરી ગુડ ઓલ ઓફ યુ, વેરી ગુડ, 25. ક્લિયર? આગળ વાંચીએ. એન્ડ ફિમેલ કોફી ડ્રિંકર્સ વેર 50%. 15%. ફિમેલ કોફી ડ્રિંકર્સ, આ ફિમેલ કોફી ડ્રિંકર્સ એ છે 15%. ડન. ચાલો, તો આનો ટોટલ કેટલો થશે? 25 પ્લસ 15, 40. ડન. પછી અહીંયા 40 આવ્યા, તો અહીંયા કેટલા આવી જશે? હવે 60. અહીંયા 60 આવ્યા, તો અહીંયા કેટલા આવી જશે? તો કે 30. વેરી સિમ્પલ. ક્લિયર? યસ. પછી કીધું કે પ્રેઝન્ટ ધ અબાઉટ ડેટા ઇન અ ટેબ્યુલર ફોર્મ. આ થઈ ગયું એનું ટેબ્યુલર ફોર્મ. ટાઉન એ, ટાઉન બી, મેલ ફિમેલ ટોટલ, મેલ ફિમેલ ટોટલ, કોફી ડ્રિંકર્સ, નોન કોફી ડ્રિંકર્સ અને ટોટલ. ક્લિયર? ટેબલ બનાવતા આવડી જાય આવી રીતે. એક્ઝામ્પલનું ટેબલ બનાવતા આવડી જાય આવી રીતે. ડેટા આપેલો હોય તો ડેટા ઉપરથી શું બનાવવાનું? ટેબલ. ક્લિયર? આને કહેવાય એનું પ્રેઝન્ટેશન. ડેટાનું શું કહેવાય? પ્રેઝન્ટેશન. આ જે રકમ આપેલી છે ડેટાનું કલેક્શન છે. આપણે જે ટેબલ થ્રુ રજૂ કરીએ છીએ શું છે? ડેટાનું પ્રેઝન્ટેશન. એનું નામ આપ્યું છે આપણે ટેબ્યુલેશન. ચાલો, રેડી? કોન્સેપ્ટ ક્લિયર? ઓકે, થેન્ક યુ ઓલ. आंसर चेक कर लीजिए. टाउन ए, टाउन बी, मेल फीमेल टोटल, मेल फीमेल टोटल, कॉफी ड्रिंकर्स, नॉन कॉफी ड्रिंकर्स અને ટોટલ. ક્લિયર? આગળ વધીએ. આ ડેટાનું પ્રેઝન્ટેશન કરવાની પહેલી મેથડ, ધેન ટેબ્યુલેશન. નાવ હવે આ ડેટા 3 પ્રકારના હતા, આપણે જોયું. હમણાં કોમા સાઇનથી અલગ કરેલા હોય તો એને કહેવાય, યસ, એને શું નામ આપશું આપણે? ઇન્ડિવિજ્યુઅલ ડેટા. પછી ડેટાની સાથે ફ્રીક્વન્સી પણ અવેલેબલ હોય. ડેટા વિથ ફ્રીક્વન્સી ઇઝ કોલ્ડ ડિસ્ક્રીટ ડેટા. ડેટા divided into some classes with frequency, that is called continuous data. કોમા સાઇનથી સેપરેટ કરેલા ડેટા હોય એને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ ડેટા. જે ડેટાની અંદર ડેટાની સાથે ફ્રીક્વન્સી પણ આપેલી હોય એવા ડેટાને કહેવાય ડિસ્ક્રીટ ડેટા. જે ડેટાની સાથે, જે ડેટાને અમુક ક્લાસની અંદર ડિવાઈડ કરેલા હોય, 1 to 2, 2 to 3, 3 to 4, ડન, અને એની સાથે ફ્રીક્વન્સી આપેલી હોય તો એને કહેવાય કન્ટિન્યુઅસ ડેટા. તો આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ છે ડિસ્ક્રીટ ડેટા માટે. ડિસ્ક્રીટ ડેટા માટે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કેટલી રીતે થઈ શકે? તો કે 3 રીતે થઈ શકે. અનગ્રુપ મીન્સ ડિસ્ક્રીટ, અનગ્રુપ મીન્સ ડિસ્ક્રીટ, જેને કોઈ ક્લાસીસની અંદર ડિવાઈડ કરેલા નથી, દેટ ઇઝ કોલ્ડ અનગ્રુપ ઓર ડિસ્ક્રીટ. બેનો મિનિંગ એક જ છે. There are 3 methods to represent the ungrouped or discrete data in graphical way.
આ ડેટાને રિપ્રેઝેન્ટ કરવા માટેની 3 મેથડ છે. કઈ કઈ? તો કે પિક્ટોગ્રામ્સ, બાર ચાર્ટ્સ એન્ડ પાઈ ડાયાગ્રામ્સ અથવા પાઈ ચાર્ટ્સ. અને પાઈ ચાર્ટ પણ કહેવાય, પાઈ ડાયાગ્રામ્સ પણ કહેવાય અને સર્કલ ડાયાગ્રામ પણ કહેવાય. અને શું કહેવાય? સર્કલ ડાયાગ્રામ. સર્કલ ડાયાગ્રામ. then pie charts, pie diagram or circle diagram. ચાલો તો પહેલી મેથડ આપણે જોઈશું પિક્ટોગ્રામ. પિક્ટોગ્રામ એટલે શું? તો કે ડેટાનું રિપ્રેઝન્ટેશન કોઈ એક પિક્ચરની મદદથી, કોઈ એક સે ફોર એક્ઝામ્પલ કોઈ એક સિમ્બોલ લઈ અને આપણે ડેટાનું રિપ્રેઝન્ટેશન કરીએ ને એને પિક્ટોગ્રામ્સ કહેવાય. ડન? એને શું કહેવાય? પિક્ટોગ્રામ્સ. કોઈ એક પિક્ચર દ્વારા એનું રિપ્રેઝન્ટેશન. સપોઝ કે આપણે કમ્પ્યુટરનું રિપ્રેઝન્ટેશન કરવું હોય કે ભાઈ એક લેબની અંદર 100 પીસી છે, તો આપણે ખબર આવા સિમ્બોલથી એને આમ દર્શાવી દઈએ. ડન? આમ ડન. આવા 100 વસ્તુ આપણે આવી બનાવી અહીંયા. આને શું કહેવાય? પિક્ટોગ્રામ. દેટ ઇઝ કોલ્ડ પિક્ટોગ્રામ. ડન? આ પિક્ટોગ્રામ દેટ ઇઝ પિક્ટોગ્રામ. તો કોઈ પણ સિમ્બોલ અથવા તો નોટેશન દ્વારા ડેટાનું રિપ્રેઝન્ટેશન મીન્સ પિક્ટોગ્રામ્સ. જુદા જુદા ઘણા બધા પ્રકારના સિમ્બોલનો આપણે ઉપયોગ કરીશું, પણ અહીંયા આપણે કોઈ એક પર્ટિક્યુલર સિમ્બોલ વિશે વાત કરીશું જેથી આપણી યુનિફોર્મ રહી આપણા રિપ્રેઝન્ટેશનમાં. એટલા ઇન ધીસ representation method, the ungrouped or discrete data which represent the frequency by horizontal line, horizontal line or square, horizontal line or square. કે હોરિઝોન્ટલ લાઇન અથવા તો સ્ક્વેર વડે આપણે ડેટાની જે ફ્રીક્વન્સી આપણે આપેલ છે ફ્રીક્વન્સીને રિપ્રેઝેન્ટ કરીએ તો એને શું કહેવાય? પિક્ટોગ્રામ્સ. એક એક્ઝામ્પલ આપું, જુઓ. વેરી સિમ્પલ. જો એમ કીધું છે the number of television sets repaired in a workshop by a technician is 6. 1 month period is as shown below. Present this data as a pictogram. હવે એક ટેકનિશિયન છે, એ ટેકનિશિયન શું કરે છે કે એના છેલ્લા 6 મંથનો આપણે ડેટા આપેલો છે કે એમને ટીવીને શું કર્યું છે? રિપેર કર્યું છે. ડન? ટેલિવિઝન સેટ્સને રિપેર કર્યા છે. તો જાન્યુઆરી મહિનાની અંદર એને કેટલા ટેલિવિઝન સેટ રિપેર કર્યા છે? તો કે 11. ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલા ટેલિવિઝન સેટ રિપેર કર્યા છે? તો કે 6. ડન? તો અહીંયા શું કે આપણે જુઓ પિક્ટોગ્રામ્સ એટલે શું? તો કે ભાઈ એનું રિપ્રેઝન્ટેશન કરાય. કોના દ્વારા? તો આ હોરિઝોન્ટલ લાઇન દ્વારા અથવા તો સ્ક્વેર દ્વારા. તો સ્ક્વેર દ્વારા આપણે હંમેશા આ મેથડને પકડી રાખશું. સ્ક્વેર દ્વારા એનું રિપ્રેઝન્ટેશન કરીશું. એ સરળ છે એટલા માટે. જુઓ, એક સ્ક્વેર આપણે લઈએ, આ સ્ક્વેરને આપણે યુનિટ આપવાના. ડન? એટલે એક સ્ક્વેરને 1 યુનિટ એટલે 1 સ્ક્વેર એટલે 1, 2 સ્ક્વેર એટલે 2, એવું કોઈ પણ વસ્તુ યુનિટ આના બરાબર આપી શકાય. હું આપું છું 1 સ્ક્વેર ઇક્વલ ટુ 2 યુનિટ. 1 સ્ક્વેર ઇક્વલ ટુ 2 યુનિટ. એક સ્ક્વેરનું મૂલ્ય 2 છે. એક સ્ક્વેર તમે લખો તો એને કેટલા ગણવામાં કેલ્ક્યુલેશનમાં કેટલા આવશે? 2. તો અહીંયા 11 છે. અને જો હાફ કરી નાખો, હાફ સ્ક્વેર કરી નાખો, આમ આ સ્ક્વેરનું હાફ, આનું અડધું, તો આને આપણે નામ આપશું 1 યુનિટ. આખો સ્ક્વેર એટલે 2 યુનિટ, અડધો સ્ક્વેર એટલે 1 યુનિટ. આખો સ્ક્વેર એટલે 2 યુનિટ અને અડધો સ્ક્વેર એટલે 1 યુનિટ. તો સ્ક્વેર દ્વારા આનું આપણે રિપ્રેઝેન્ટ કરવું હોય તો કેવી રીતે થાય? જુઓ, જાન્યુઆરી મહિનામાં કેટલા ટેલિવિઝન રિપેર કરે છે? તો 11. તો 11, 1 સ્ક્વેર ઇક્વલ ટુ 2 યુનિટ. 11 રિપેર કરે છે તો આ 2 પ્લસ 2 એટલે 4, આ 4, 6, પછી 8, આ 10. સ્મોલ સ્ક્વેર એટલે હાફ સ્ક્વેર મીન્સ 1. તો આ 11 થઈ ગયા. ફેબ્રુઆરી મહિનામાં કેટલા ટીવી રિપેર કરે છે? તો કે 6. તો 2, 2, 2, 6. પછી માર્ચમાં 2, 2, 4, 4, 2, 6, 6, 2, 8, 8, 2, 10, 10, 2, 12, 12, 2, 14, 14 પ્લસ 1, 15. સેમ થિંગ એપ્રિલ, મે અને જૂન. લો, આ થઈ ગયું પિક્ટોગ્રામ્સ. ક્લિયર? નાના નાના સ્ક્વેર વડે આપણે સ્ક્વેરના જુદા જુદા નામ, આ યુનિટ અહીંયા કોઈ પણ આપી શકાય, ડઝન્ટ મેટર. મેં 2 આપ્યા એટલે તમારે 2 આપવા જરૂરી નથી. ડન? આપણે એને સ્ક્વેર ઇક્વલ ટુ 2 યુનિટ્સ. હવે આ સ્ક્વેરની લિમિટ છે.
મેક્સિમમ તમે 5 યુનિટ આપી શકો. મેક્સિમમ કેટલા આપી શકાય? 5. અને મિનિમમ આપી શકાય 1. મેક્સિમમ 5 યુનિટ્સ અને મિનિમમ 1 યુનિટ. ડન. એટલે આપણે શું આપ્યા? 2. એટલે ચિત્રાત્મક રજૂઆત સારી લાગી એટલા. ક્લિયર? તો આ થઈ ગયું પિક્ટોગ્રામ્સ. બાકીની બે મેથડ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એટેન્ડન્સ લઈ લઉં, પછી આજનો લેક્ચર અહીંયા પૂરો કરું. ચાલો રેડી? આજનો લેક્ચર કમ્પ્લીટ. કોઈને ડાઉટ નથી ને ભાઈ? એટેન્ડન્સ લઈ લો એક. યસ યસ, ડન. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ડન. થેન્ક યુ ઓલ ઓફ યુ. ટેબ્યુલેશનના સમ્સ, યસ, તમને હોમવર્કમાં આપીશ. ડન. તમને બેન હોમવર્કમાં આપીશ બેટા ટેબ્યુલેશનના સમ. ડન. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. Goodbye and have a good day ahead. Thank you.